સાબરકાંઠા જિલ્લાના સહિત અન્ય જિલ્લાઓમાં પશુ ચોરીનો બનાવ દિવસે ને દિવસે બનવા જઈ રહ્યો છે અને આ વધતા બનાવોને આમ તો પશુપાલકો માટે રોજગારીનો એકમાત્ર સથવાર જ્યારે પશુ હોય છે ત્યારે કેટલીક લોકો પશુઓની ચોરી કરી રહ્યા છે, જે મામલે અલગ અલગ જગ્યાએ પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી છે। ત્યારે જ સાબરકાંઠા પોલીસને આ અંગે બાતમી મળતા પોલીસનો તપાસનો દોર શરૂ થયો અને બટકો ગેંગ કુલ 8 આરોપીઓને વધુ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં બિલાલ બિટગો ગેંગ અલગ અલગ જગ્યાએ જઈને પશુઓની ચોરી કરતા અને આ ઉપરાંત પશુઓનું મારણ કરતા હોવાનું અને પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે। આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં 11 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે। ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓની પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે જ અલગ અલગ જગ્યાએ આરોપીઓએ પશુ ચોરી અને પશુઓની હત્યા કરતા હોવાનું પશુ તપાસમાં સામે આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે। ઉપરાંત અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરાઈ છે। સાબરકાંઠા જિલ્લાની અંદર ઘણા સમયથી એક ગેંગ દ્વારા વારંવાર પશુ ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો અને આ બાબતે સાબરકાંઠા જિલ્લાની એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એવું ધ્યાન પર આવેલું હતું કે બિલાલ બટકો અને એના સાગરીતોની એક આખી ગેંગ છે કે જે ફક્ત પશુ ચોરી જ નથી કરતી, ત્યારબાદ તેની ઘાતકીપણે હત્યા પણ કરે છે। અને અગાઉ ભૂતકાળમાં અમદાવાદના સરખેજ અને નારોલ પોલીસ સ્ટેશનની અંદર એ લોકો ગૌવંશની હત્યા સાથે પણ જોડાયેલા છે। આને ધ્યાનમાં રાખીને તે લોકો જે આખી ગેંગ છે તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ ચકાસતા જીસી ટોક કરવા માટે થઈને પૂરતા આપણી પાસે કારણો હોય સાબરકાંઠા એલસીબી દ્વારા જીસી ટોકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી અને રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ સર દ્વારા તેને મંજૂરી આપવામાં આવતા સાબરકાંઠા એલસીબી દ્વારા તલોદ પોલીસ સ્ટેશન ખાતે જીસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અંદર ટોટલ 8 લોકો જે બિલાલ બટકો ગેંગ જે છે એની સાથે જોડાયેલા છે તેમાંથી 7 લોકોને ડિટેન કરી તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગુનાની તપાસ જે છે એ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ડિવિઝનના ડીવાયએસપી AK પટેલ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। સર, અત્યાર સુધી એમના વિરુદ્ધમાં કેટલા ગુના નોંધાયેલા છે? આ આખી ગેંગ છે તેના વિરુદ્ધ ટોટલ 14 ગુના નોંધાયેલા છે અને ઓછામાં ઓછા આ લોકોએ 100 થી વધારે પશુઓની ચોરી કરી હોય અને તે લોકોની હત્યા કરી હોય એવું જૂનાગઢ